તો આપને જણાવી દઈએ જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ કે જેમને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે તેઓ પોતાનું નામાંકન નોંધાવવા માટે આજે આગળ વધી રહ્યા છે અને તેમની સાથે તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે જો તેમની વાત કરીએ તો 23 સપ્ટેમ્બર 1974ના દિવસે જામનગરમાં તેમનો જન્મ થયો હતો અને તેઓ હાલના સાંસદ સભ્ય છે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પૂનમ માડમે કરેલો છે અને સતત 2 વખતથી તેઓ અહીંથી જીત મેળવી રહ્યા છે ત્યારે ફરી એકવાર ભાજપ દ્વારા તેમના પર પસંદગી ઉતારવામાં આવી છે 2014ની લોકસભા ચૂંટણીમાં 4 લાખથી વધારે મતોથી તેમને મતો મળ્યા હતા અને મતદારોનો જે મિજાજ હતો પસંદગીનો કળશ હતો તેમના પર ઢળ્યો હતો અને 2014માં મોદી લહેરની વચ્ચે તેમણે વિક્રમ માડમને પણ માત આપી હતી ત્યારે 5 વર્ષમાં માડમની સંસદમાં હાજરીની જો વાત કરીએ તો 79% જેટલી તેમની હાજરી અને તેમના વિકાસલક્ષી કાર્યો છે અત્યારે જે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરવા જઈ રહ્યા છે અત્યારે હું દ્રશ્યો દેખાડીશ કે તેઓના ઘરમાં જ તેઓએ તમામ વડીલોના આશીર્વાદ લીધા અને હવે તેઓ છે તે જઈ રહ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે પૂનમબેન આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છો વડીલોના આશીર્વાદ લીધા શું કહેશો બસ વડીલોના આશીર્વાદથી પાર્ટીના મુખ્ય નેતૃત્વ માનનીય વડાપ્રધાન શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજ્યનું જિલ્લાનું સમગ્ર નેતૃત્વ અને મારા પરિવારજનો મારા પરિવાર સાથે મારા વડીલોની જેમ જોડાયેલા સમગ્ર જિલ્લાના વડીલોના આશીર્વાદથી આજે મારું ઉમેદવારી નામાંકન પત્ર નોંધાવવા જાઉં છું ઈશ્વરના આશીર્વાદથી અને નામાંકન પત્ર અત્યારે ઉમેદવારીનું ભરી અને આ વખતે જે રીતે ઉમેદવાર કોઈ દિવસ પોતાની લડાઈ લડતો નથી હોતો હું માનું છું કે એની સાથે જોડાયેલા એ પાર્ટીના કાર્યકર્તાઓ હોય નેતૃત્વ પાર્ટી દ્વારા સરકાર દ્વારા કરેલા કાર્યો હોય અથવા જિલ્લાની જે ક્ષેત્ર તમારું હોય એના આદરણીય નાગરિકો હોય એ બધા તમારા વતી ક્યાંક ઇલેક્શન લડતા હોય છે ચુનાવ લડતા હોય છે અને તમને એ પ્રતિનિધિત્વનું દાયિત્વ કારણ કે એક જ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરી શકે આપતા હોય જેના માધ્યમથી એમની અપેક્ષા મુજબના એમના અધિકારો એમના સુધી પહોંચાડવાનું કાર્ય દરેક વ્યક્તિ કરે ત્યારે જે આ બધાના આશીર્વાદથી બધાના સહયોગથી જેમ ભૂતકાળમાં ગત 5 વર્ષ જે કાર્યો કરી શકી કાર્યોમાં માધ્યમ બની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એવા ને એવા કાર્યો એવા ને એવા અધિકારો સુવિધાઓ આપણે સમગ્ર વિસ્તાર સુધી હું પહોંચાડી શકું એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીએ એટલે આજે જ્યારે હું મારું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યો ત્યારે આપના માધ્યમથી પણ તમામ વડીલો તમામ શુભેચ્છકો અને આપણા સમગ્ર ક્ષેત્રના નાગરિકોના હું આશીર્વાદ અને માર્ગદર્શનની એક અપેક્ષા રાખું છું એમને વિનંતી કરું છું કે જે પ્રકારના આશીર્વાદ ને માર્ગદર્શન મને ભૂતકાળમાં પ્રાપ્ત થયું છે એવું ને એવું સહકાર આશીર્વાદ ને માર્ગદર્શન એમના દ્વારા પ્રાપ્ત થાય અને વધુ ને વધુ મારા દ્વારા ક્યાંક કાર્યો કરવાનું માધ્યમ થવાનું મને ગૌરવ પ્રાપ્ત થાય આટલી વાત કરી હું વિરમું છું વંદે માતરમ જય જય ગરવી ગુજરાત બેન આમ તો નામાંકન ભરવા જાવ છો ખુશીના આંસુ હોય પરંતુ આજ કઈક કમી દેખાઈ રહી છે એવા આંસુ દેખાઈ રહ્યા છે ખૂબ મોટો પર્સનલ લોસ અત્યારે જે રીતના કહી શકાય બેન છે તે ફોર્મ ભરવા શું જે કોઈ દિવસ નહીં ભરી શકીએ પણ એ મારો એક પર્સનલ લોસ છે મારો પારિવારિક લોસ છે જેમાં હું એમ કહી શકું કે સમગ્ર જામનગર દ્વારકાના બધા જ પરિવારો એમાં મારી સાથે એટલા જ દુઃખમાં સહભાગી થયા બધાની હું ઋણી છું ખૂબ ખૂબ આભારી છું તો જે રીતના વાત કરીએ પૂનમબેન છે અત્યારે પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે અને સાથે સાથે તેમની દીકરી જે અત્યારે તેમની સાથે નથી તેનું દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે અને બીજી બાજુ જે રીતના તેમના આંખમાં આંસુ જોઈ રહ્યા છે તો તેની કમી પણ દેખાઈ રહી છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે રહીમ લાખાણી સંદેશ ન્યૂઝ જામનગર